લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ પૂર્ણ થતા સાતેજ જિલ્લા પંચાયત સીટ ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્ર સરકારમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રાચરડા ગામની પ્રાથમિક શાળામાં સાતેજ જિલ્લા પંચાયત સીટ હેઠળ વિશાળ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ સીધો સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, આયુષ્યમાન વયવંદના યોજના, આરોગ્યલક્ષી સેવાઓ, સામાજિક સુરક્ષા યોજનાઓ સહિત વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને સ્થળ પર જ જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી લાભો પણ અપાયા હતા. સાતેજ જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતા 13 ગામોના મોટી સંખ્યામાં નાગરિકો અને લાભાર્થીઓએ શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. લાભાર્થીઓએ સરકારની યોજનાઓ અંગે માહિતી મેળવી અને અનેક સેવાઓનો સીધો લાભ મેળવ્યો હતો. આ શિબિર દરમિયાન લોકોમાં સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય રશ્મિભાઈ ઠાકોર, કલોલ તાલુકા પંચાયત પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી મૌલિકભાઈ શર્મા, સાતેજ ગામના સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય મુકેશગીરી ગોસ્વામી સહિત તાલુકા પંચાયતના પદાધિકારીઓ, કાર્યકરો અને વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગની ટીમ, કલોલ તાલુકાના 13 ગામોના તલાટી કમ મંત્રીશ્રીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય ચકાસણી, કાર્ડ વિતરણ, લાભાર્થી નોંધણી અને યોજનાઓ અંગે માર્ગદર્શન જેવી કામગીરી અસરકારક રીતે હાથ ધરવામાં આવી હતી. હાજર આગેવાનોએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં દેશના ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ વર્ગના લોકો માટે અનેક જનહિતકારી યોજનાઓ અમલમાં મુકાઈ છે, જેના કારણે લાખો પરિવારોના જીવનોમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આ શિબિરના અંતે લાભાર્થીઓએ સરકારની સેવાઓની સરળતાથી લાભ મેળવતા સંતોષ વ્યક્ત કર્યો હતો અને આવી શિબિરો નિયમિતપણે યોજાવી જોઈએ તેવી માંગણી કરી હતી. રિપોર્ટર સંજય નાયક. હું વિષ્ણુભાઈ વીરાભાઈ પટેલ, તાલુકા પ્રમુખ શ્રી. આજે રાચરડા ગામ મુકામે વિવિધ શિબિરનું આયોજન કરેલું છે. એમાં સરકારી જે યોજનાઓને લગતા લાભો તથા આધાર કાર્ડની અપડેટના લગતા કાર્યક્રમો, બેન્કિંગ, વિવિધ પ્રધાનમંત્રી યોજનાઓ, આ બધું જ આવરી લઈને સમગ્ર આજુબાજુના ગામોને અહીંયા લાભ મળે એવા આશયથી અહીંયા ગામના રહીશો તેમજ આજુબાજુના ગામના લોકો, દરેક લોકોએ અહીંયા આવીને ખૂબ જ સંખ્યામાં, અહીંયા ભારી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. અને એ પ્રમાણે કાઉન્ટર પ્રમાણે વ્યવસ્થાઓ પણ સરસ કરેલી છે. પાણીથી માંડીને દરેક સરકારશ્રી દ્વારા જે આયોજન કરેલું એ પ્રમાણે સંપૂર્ણ કામગીરી બજાવેલી છે. એ પ્રમાણે આ ગામના દરેક જે વિવિધલક્ષી કાર્યક્રમો છે એમાં સમગ્ર પ્રજાએ પણ સાથ અને સહકાર આપ્યો છે અને આ ગામના લોકો એનો સંપૂર્ણ રીતે લાભ લઈ રહ્યા છે.